વિદ્યાર્થી મિત્રો, મારે તમને એક વાત સમજાવી છે. જ્યારે બી સોશિયલ મીડિયા પર કોઈ એઆઈ રિલેટેડ કોઈ ટ્રેન્ડ જ્યારે જનરેટ થતો હોય અને ઘણા બધા લોકો એની અંદર જ્યારે ઇન્વોલ્વ થવા લાગે ને, ત્યારે એક એવી ગેંગ હોય કે જે એવું કહે કે ભાઈ એ તમારા ડેટા કલેક્ટ કરે છે, એ તમારી ઇન્ફોર્મેશન લે છે. અને હમણાં મેં એક પોસ્ટ રિસેન્ટલી જોઈ હતી કે ભાઈ જે એઆઈ તમને સાડી પહેરાઈ શકે છે, એ એઆઈ તમારી સાડી ઉતારી પણ શકે છે. વાત તમારી 100% સાચી, પણ તમે જે ફોન યુઝ કરો છો એ તો બહારની કંપનીનો છે, તમે જે એપ યુઝ કરો છો એ બી બહારની કંપનીનો છે. ભાઈ બધા ડેટાના એક્સેસ તમે ઓલરેડી એમને આપી દીધેલા છે, તો અત્યારે એઆઈ ને સ્વીકારવામાં તમને શું વાંધો છે? અને બીજી વાત, સૌથી અગત્યનું, તમે તમારો ફોન અનલોક કરો છો ને ફિંગરપ્રિન્ટથી, એ ફિંગરપ્રિન્ટના ડેટા બી એ લોકો પાસે ઓલરેડી છે. ખ્યાલ આવ્યો? તો તમે એઆઈના ટ્રેન્ડને ફોલો કરો, કાં તો એઆઈને યુઝ કરવા માટે તમે કોઈ ઇન્ફોર્મેશન આપો છો, તો ભાઈ એ તમારા ડેટા ઓલરેડી એમની પાસે છે. એ લોકો ફક્ત તમારા ડેટા કલેક્ટ કરવા માટે આવી કોઈ ટેકનોલોજી બનાવતા નથી. તો મારી વિદ્યાર્થીઓને એ રિક્વેસ્ટ છે કે ભાઈ એઆઈનો જમાનો આવવા માટે જઈ રહ્યો છે, તમે એઆઈને શીખવા પર ફોકસ કરો, નહીં કે આવી બધી બાબત પર. ભૂતકાળમાં મોબાઈલનો બી વિરોધ થયો હતો, એની પહેલા કમ્પ્યુટરનો બી વિરોધ થયો હતો, અને જ્યારે બી આ ટાઈપને ડ્રાસ્ટિક ચેન્જિંગ વર્લ્ડમાં આવવા જતો હોય, ત્યારે એ જે ટેકનોલોજી છે એનો હંમેશા વિરોધ થતો આવેલો છે. અને જે લોકો એને શીખી લે છે એ લોકો 5 વર્ષની અંદર કંઈક નેક્સ્ટ લેવલ પર પહોંચી જાય છે. તો શું કરવું છે તમારે, એ તમારા હાથની અંદર છે. બાકી એઆઈ વર્લ્ડને બદલવા માટે જઈ રહ્યું છે, અને તમે એની માટે તૈયાર છો કે નહીં એ પોતાની જાતને જરૂરથી પૂછજો અને નીચે કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવી જ વાતોને જાણવા માટે મને ફોલો કરજો.